ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે। મહેમદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। તેવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના ઉપર હોય છે। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી। ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। आज रोज 1501 में जश्न ईद उल नबीना मौका पर भरूचની જંબુસર બાયપાસ ચોકીની નીચે ઈદે મિલાદનું જુલુસ હજારો અકીદતમંદોની સાથે ઈદે મિલાદના ના શરીફ અલ્લાહ તાલાનું જિકર કરતા કરતા દુરુદ શરીફ કરતા કરતા જુલુસ મોહમ્મદપુર આવેલું છે। હજારોની સંખ્યામાં અકીદતમંદો આવેલા છે। આ જુલુસમાં અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હમીદ રિફાતતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી, અમારા ટ્રસ્ટીઓ હાજી રફીક કોઠીવાલા છે તથા અન્ય અમારા તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે। એકદમ ઇખલાસથી ભાઈચારાથી આ જુલુસ મોહમ્મદપુર આવેલું છે અને સંતોષી બસાવટો પૂર્ણ થશે।